सवाङ्गीयया तस्य गुणान् गृह्णीते करौ च तत्कर्म करौ मनश्च स्मरेत् वसन्तं स्थिरजङ्गमेषु शृणोति तत्पुण्यकथाः सपर्णः शिरस्तु तस्योभयलिङ्गमान मेतद्देव यत् पश्यन्ति तद्भुवचक्षुः अङ्गानि विष्णोरथ तज्जनानां पादोदकं यानि भजन्ति नित्यम्। આ કલિકાલમાં આ કલિયુગનો પ્રભાવ ઉત્તરોત્તર વધી રહ્યો છે। ત્રાસવાદ, અત્યાચાર, અનાચાર, વ્યભિચાર આ બધા જ આજના આ કરાળ કાલનો પર્યાય બની રહ્યા છે। આના કારણે જે નિસહાય જીવ છે, જે દુર્બળ જીવ છે, એ જ્ઞાન, યોગ અને કર્મ જેવા સાધનો કરવા માટે અસમર્થ બની રહ્યા છે અને જે અન્ય તમામ માર્ગો છે એ પણ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે। ત્યાં શ્રી હરિથી આરંભ થતો અને સાવ નિસાધન જીવ સુધી પહોંચતો કેવલ એક જ માર્ગ છે અને એ સદૈવ રહેવાનો છે એવી આજ્ઞા કહે છે શ્રી મહાપ્રભુજી। નિસાધન જીવને પ્રભુના આશ્રિત બનાવતો મહાપ્રભુજીના 16 ગ્રંથમાંનો એક ગ્રંથ છે કૃષ્ણાશ્રય। હવેનો જો આપણો વિષય છે એ છે કૃષ્ણાશ્રય અને એના વિશે આપણે યથાશક્તિ સમજવાનો પ્રયત્ન કરશું। કૃષ્ણાશ્રય ગ્રંથ પર અનેક મહાનુભાવ, આચાર્યો અને વિદ્વાનોની ટીકાઓ પ્રાપ્ત છે। શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજીની વિવરણ ટીકા, શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ પૌત્ર શ્રી કલ્યાણરાયજીની પ્રકાશ ટીકા, એમ દ્વારકેશજીની વિવૃતિ ટીકા, શ્રી વ્રજરાજજીની વિવરણ ટીકા। જો અન્ય કોઈ ગ્રંથનો પાઠ પ્રભુ સન્મુખ થતો નથી, કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ નિત્ય પ્રભુ સન્મુખ કરવાની શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે। શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથની વિવૃતિના આરંભમાં શ્રી કલ્યાણરાયજી મંગલાચરણ કરતા કહે છે કે જેની લીલાના લાવણ્ય સ્પર્શથી અન્ય ફલો રૂચતા નથી, તે રાધાજીના હૃદયને આનંદ આપનારા આવા કૃષ્ણનો હું આશ્રય કરું છું। જો વાણીના અધિપતિ શ્રી કૃષ્ણની સ્તુતિ પણ શું કરી શકાય છે। તેથી શ્રી મહાપ્રભુજી કૃષ્ણ મારા આશ્રય હો એવું પ્રાર્થનાનું બહાનું કરીને કૃષ્ણાશ્રય સ્તોત્રનું નિરૂપણ કરે છે। જો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ અંતર્યામી છે, તેમને કદી પ્રાર્થના કરવી નહીં, તો આ ગ્રંથમાં પ્રાર્થના શા માટે કરે છે? તો એનો જવાબ છે કે અહીં કોઈ લૌકિક સ્વાર્થ કે સુખની માંગણી નથી થતી। તે અર્થમાં અહીંયા પ્રાર્થના નથી, પણ વિજ્ઞપ્તિના અર્થમાં અહીંયા પ્રાર્થના છે। પ્રાર્થના અને જો વિજ્ઞપ્તિમાં ફેર છે, અંતર છે। સ્વસુખની માંગણી એને પ્રાર્થના કહેવાય, જેમાં આપણું સુખ નિહિત હોય, લૌકિક સુખ નિહિત હોય, એ પ્રાર્થના છે। અને ભગવત સુખનો મનોરથ જ્યાં આવે તે વિજ્ઞપ્તિ કહેવાય છે। પ્રાર્થનામાં પ્રભુને પરિશ્રમ છે, પણ વિજ્ઞપ્તિમાં પ્રભુને સુખ છે। જો કૃષ્ણાશ્રય સ્તોત્રમાં હવે શબ્દ કૃષ્ણ સાથે અહીંયા શ્રીનો ઉપયોગ નથી કર્યો, વલ્લભની સાથે આપે શ્રી શબ્દનો ઉપયોગ કર્યો છે। તેનું રહસ્ય ભાવાત્મક એવું છે કે શ્રી મહાપ્રભુજી સ્વામિનીજી ભાવથી વિપ્રયોગાત્મક સ્વરૂપ પાસે આશ્રય પ્રાર્થે છે। આવા ગૂઢ ભાવાત્મક ભાવથી પણ કૃષ્ણાશ્રય ગ્રંથને આપણે સમજી શકાય છે। શ્રી કલ્યાણરાયજી કૃષ્ણાશ્રયની પ્રકાશ ટીકામાં મંગલાચરણમાં એવું વર્ણન કરે છે, જેના કૃપા કટાક્ષથી પામર જીવ પણ અનાયાસે ગોવિંદને પ્રાપ્ત કરે તેવા આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીને ભક્તિથી એ અભિવંદન કરે છે। અને બીજી રીતે કહે છે કે સર્વનો સાધક શ્રી કૃષ્ણનો આશ્રય તે જીવના સાધન પરથી પ્રાપ્ત થતો નથી। તેથી આચાર્યજી શ્રી મહાપ્રભુજી પોતાના નિજજનોને એનું વરદાન પ્રદાન કરતા હોય એમ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથનું નિરૂપણ કરે છે।